તો આજે આપણે બનાવશું વટાણા બટેટાનું શાક અને ખીચડી. તો વટાણા ફોલી લીધા, બટેટા સુધાર નાખ્યા અને આ બાજુમાં ટમેટાય સુધાર નાખ્યા. તો કુકરમાં બનાવશું આપણે, એટલે કુકરમાં તેલ નાખી દીધું. તેલ ગરમ થયું એટલે રાઈ, જીરું અને હિંગ નાખી દીધા અને બટેટા અને વટાણા નાખી અને એને થોડાક મિક્સ કરી લીધા. એના પછી એમાં હળદર, મીઠું, ધાણા જીરું અને મરચું નાખી અને મસ્ત પાણી નાખી દીધું. અને હવે એમાં નાખી દીધા ટમેટાં અને આ બાજુ મૂકી દીધી ઉકળવા આપણી ખીચડી. એટલે ફટાફટ બે એક હારે બની જાય. તો જો 3-4 સીટી આપણે કરી લેશું એટલે વ્યવસ્થિત શાક પાકી જાય. તો શાક આપણું થઈ ગયું છે તૈયાર. ખીચડી યારે ખાવું હોય ને એટલે થોડું રસાવાળું બનાવ્યું આપણે. હવે એમાં નાખી દઈશું આપણે કોથમરી. તો મસ્ત મજાનું વટાણા બટેટા ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે અને ઓલી બાજુ ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો હાલો બધાય વટાણા બટેટાનું શાક અને ખીચડી ખાવા માટે.